जय माताजी मित्रों, अमे मुकेश्वर डेमे आया जोवा माटे के કેટલું પાણી ભરેલું છે। આગળ તમે જોયું છે વિડીયોમાં કે અર્જુના નદીમાંથી તો પાણી આવતું જ હતું, એટલે પાણીની આવક ઓછી થાય નહીં, પાણીની આવક તો વધી જાય એવી લાગે, વધારે જ છે પાણી। હવે જોઈએ મુકેશ્વર ડેમમાં કેટલું પાણી ભરાયેલું ને હોયથી કેટલું આગળ હેડે એ તમને બતાવીએ વિડીયોમાં। અને હાલ તો ખાટકા પડી, હાલ તો વીજળી ખાટકા પડી, વરસાદ તૈયારીમાં છે અને આગાહી ફૂલ છે बताइए તમને। એટલા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો, એટલે તમને બધા વિડીયો મળી જાય અને વિડીયો આખો જોજો, તમને બધું બતાવશું કે ડેમમાં કેટલું પાણી ભરેલું હોય અને ડેમ કેટલા દરવાજા ખુલ્લા છે અને કેટલું પાણી હેડે છે નદીમાં। કોમેન્ટ તો ખાસ કરજો, તમારા કોમેન્ટ આધારે જ અમે આ વિડીયો બનાવવા આવ્યા છીએ, એટલે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। હવે આગળ જઈએ કે તમને બતાવીએ કે ડેમમાં પાણી કેટલું ભરાયેલું। આ બાજુથી તો ડેમ ખાસો ભરાયેલો દેખાય છે, આખો ભરાઈ ગયેલો છે ડેમ, તો ઓછો થયો જ નહીં, વધી ગયો લાગે અને નદીમાં પાણી ચાલુ જ છે, એ આગળ દેખાતું છે પાણી ચાલુ જ છે। અમે ડેમમાં તમને બતાવીએ કે કેટલો ઉપર ભરાયેલો હ, પછી બતાવીએ કે કેટલા દરવાજા ખુલ્લા છે અને કેટલું પાણી હેડ એ તમને બતાવીએ, તમે વિડીયો આખું જોજો। જો આ ડેમે આવીએ છીએ અમે, ડેમ તો ખાસો ભરાયેલો દેખાય હોયથી, જો પાણી તો કેટલું બધું ભરેલું। આ પથ્થર, આ પથ્થર દેખાતો હતો થોડો થોડો, પછી પથ્થર ડૂબાવા આવી ગયો, આ પથ્થર દેખાય મેં જોઈ ગયા હતા, અરે પથ્થર એ ડૂબાવા આવ્યો તો, હાલ તો ડૂબી જવા આવી ગયો ઠેર, એના ઉપર પાણી આવી ગયું। જો પાણી ડેમ તો આખો સલોસલ ભરેલો હા, ખાસો ભરાઈ ગયો ડેમ, તો ફૂલ નહીં ભરાઈ ગયો, આ ફૂલ ભરાઈ ગયો ડેમ તો। જો કે આ પથ્થરો તો ખાસું બધું પેલું થઈ ગયું, અને પાણી તો તમે આગળના વિડીયોમાં જોયું છે કે કેટલું પાણી આવે, અને અંધારેલું તો કેવું અંધારેલું જો વિડીયોમાં, ખાલી અંધારેલું તો જબ્બર, અને ગાજાય હ, એટલે વરસાદ આવશે ખરો નક્કી। નવરા વાદળા છે નેચા આવી ગયા, બધું દેખાતું, વાદળા અને ડેમ બધું ભેગું થઈ ગયું લાગે, એટલે પહાડ ઉપર જોવો તો ખબર પડશે કે કેટલા વાદળા નેચા આવી ગયા। હવે થોડા થોડા સોટા ચાલુ થઈ ગયા, આગાહી આજની વરસાદની ફૂલ આગાહી, સોટા ચાલુ થઈ જાય હાલ તો। જઈએ આગળ કેટલા પાણી આવે, પગાતે કેટલા ભરણા જોઈએ, અને આ બાજુ તો કોઈ દેખાતું જ નહીં, અંધારું ઘોટ સમય, અંધારું ઘોટ નહીં, આ બાજુ કાળું મેં છે અને સોટા ચાલુ થઈ ગયા, પાછળથી પાણી આવવાનું ચાલુ છે, તમે વિડીયો જોયું છે આગળ કે કેટલું પાણી આવે એ જોયું છે। જો ડેમ તો ચકોચક ભરાઈ ગયો આખો, વરસાદ ચાલુ જ છે, જો ડેમ તો ભરી ગયો, ખાસો ભરાઈ ગયો ડેમ તો, જો ઠેડ ભરી ગયો ને આમાં તો જો વાદળ જે હોય આપણે પગાતે હાર છે ઉપર જતું નહીં પાણી, હા ખુલ્લો હે દરવાજો, હા વિડીયો જોયો આગળ બતાવી કે કેટલો દરવાજો ખુલ્લો હોય, એટલે વિડીયો આખું જોજો। વધ્યું એમ તો બે 3 ઇંચ જેટલું વધ્યું અંદર, વિડીયો તમે બતાવીએ તમને કે કેટલા દરવાજા ખુલ્લા છીએ અને નદીમાં પાણી કેટલું ચાલે, વિડીયો આખું જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક એ કરી દેજો। જો આખો ભરી જાય, જો અંધારી જોઈ લાગે, ગાજર જો વાદળ તો કેવું કાળું મેં છે, ગાજર જેવું સારું, આજ રાતે દાબીને આવી જાય તો વરસાદ 3 દરવાજા તો ખોલી દે। જો આ બાજુ તો ડેમ તો ચકાચક ભરાઈ ગયો, આખો ફૂલ ભરાઈ ગયો। અમે અહીંથી આવ્યા ને તો ઠેઠ રોડ ઉપરથી પાણી હેડું હેડું થઈ રહ્યું હતું અને વરસાદ એવી ચાલુ થઈ ગયો, જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો, આયા ભેગો જ છે વરસાદ તો હાલ, જો આગળ દેખાતું છે વિડીયોમાં પાણી થઈ ગયું હાલ તો ડેમમાં તો। આ બાજુ જો તો વરસાદ ચાલુ થયા ભેગો જ છે અને આગાહી છે ફૂલ આગાહી છે, એટલે ડેમ તો ચકોચક થઈ ગયો। આવી ડેમ જોઈને નેચે જઈએ છીએ તો કેટલું પાણી ચાલુ હોય નદીમાં, કેટલા દરવાજા ખુલ્લા નેચે જઈને જોઈએ, હું ને 2 જણા નેચે તો સીધા વધારે ખોલેલું, વધારે ખોલેલું લાગે, ઉપરથી તો દેખાય વધારે ખોલેલું હોય, નેચે જઈને બતાવીએ તમને કે કેટલા દરવાજા ખુલ્લા છે અને કેટલું પાણી હેડે।